અરવલ્લીના ભિલોડાના એચપી ગેસની ઓફિસે મહિલાઓની ભારે ભીડ। ફિંગરપ્રિન્ટ અપડેશન માટે આવતી મહિલાઓને મુશ્કેલી, જ્યાં 3 દિવસથી નંબર ન આવતો હોવાનું મહિલાઓનું નિવેદન સામે આવ્યું છે। સબસિડી માટે ફિંગર વેરિફિકેશન માટે મહિલાઓનો રજળપાટ જોવા મળ્યો છે। એજન્સી દ્વારા ગ્રામ પંચાયતમાં ફિંગર અપડેશનના કરવાની માંગ, લોકોના સમય અને નાણાંનો વેડફાટ અને મહિલાઓનું નિવેદન સામે આવ્યું છે। આ બાબતે સાહેબ, મારે સરકારને નમ્ર વિનંતી કરવાની આવે છે કે અમારે મહિલાઓને આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે, પણ આ 2 દિવસથી 3 દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઇનમાં મોટી સંખ્યામાં ઊભી રહે છે, પણ એમના 100 સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચીને પાછી ઘરે આવે છે અને નિરાશ થાય। એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે। તો બીજું સાહેબ, અમારે સરકારને કહેવામાં એટલું છે કે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને મળે તો હવે શું કરવું। તો અમે અમારી એટલી ખૂબ અરજ કરીએ છીએ કે સરકારશ્રી આ માટે તારીખ લંબાવે અને ગામડે આ લોકોની એજન્સીવાળાઓને માણસો મોકલે। રોજીરોટી અને છોકરાને ભણવાનું બગાડીને અભ્યાસક્રમ એ બધું કંઈ જોવાનું, અમારે રોજના 300 રૂપિયા પડતા હોય તો ઘરે રહીને શું કરવાનું? આ બધું લાઈનમાં ઉભા રહીને 3 દિવસની રોજી રોટલી માટે કોણ આપે? ઘરે આવવું, ભિલોડાથી જે કંઈ રોજી રોટી માટે કેટલી મુશ્કેલી પડે છે। લાઈનમાં કોઈ નંબર આવતો નથી, ઘરનું કામકાજ બગાડીને આવીએ છીએ, છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડે છે, તો અમને નવું ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠો આપીએ અને અહીંયા અમારા ધક્કા ના ખા, પર જેથી રોજીરોટી અમારી બગડે ના, એવી સરકારનું નિમ્ર